આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એ જીરે તમે આમાં હું આઈડિયો શું કર્યો ઈ ના સમજાય કઈ ખબર પડી આ વાતમાં હું પણ આમાં હતું હું ખબર પાડવા જાઉં તમારા પાસે ટક્યું નમ્ર બુદ્ધિ જેની ખબર ના પડે તમને ખીમોન રામભાઈ ઉઠે 9 વાગ્યા હા બરાબર અને ભાભો ઉઠા 7 વાગ્યા સ્નાહ જવા હા એટલે બાઈને તા ખીમો ને રામો ક્યાંય જવા નથી દેતો બાપાને ક્યાંય નીકળવા નથી દેતો અને આપણે કરવા નથી દેતો અને આપણો ન્યા કરવા નથી દેતો બરાબર છે એટલે બાપો એકાંતમાં 7 વાગ્યા નીકળીએ સના જાહ એટલે પછી હું જાય ન્યા બરાબર અને પછી એને આજે જે કરી અને આમાં મસાલા અંડોખાની જરૂર છે કાગરિયામાં અંડોખો મારી જે બધું નાટક પછી મને આવડે કેવી રીતે એના પાસે અંડોખો લેવો ઈ હાજી તમારો તમોગો કે મને તાવી સાથ થાય પૈસા કમ હું સાવ દે તો હાલે ને બધું હવે સવારમાં છે ને 7 વાગ્યામાં હીરામણ કરી રાખજો એ ઓ હું કરી દે હા હવે રૂપિયો હાલ એ ભગવાન હાલ હજી આપણે આમ જઈ કાગરિયું હેઠું મૂકી આવી વંડી મારો દીકરો લખા ગાંડીના કામ લેવો તારું ડીંડવાનું મજા આવે ને હા મને પાડી તું આમાં પાડે હું આ ડોહું હે ને ખુલ્લામાં હવા ઉજાસમાં હે ને બેહવાની મજા જ કઈક અલગ આવે છે દાદા ડીંડવાનું જો મારો દીકરો જોતા ક્યાંથી ગોતી એવો ગધડી ઘડીક સાના મુના બેઠા જ એટલે આગળ આપણે પૂગી જાય મારે બીડી લીધી આ બીડી તો એ ભૂલાઈ ગઈ આ જવા દે ને કઈ કર લે હા એ તો થઈ જાય પાડતો નહીં કોક નીકળીએ ને ત્યાંથી એના ઘરથી લઈ લે પાડતો નહીં આ નહીં પડો પણ રાયડું ના નાખો ને હું પાડ નાખી ગાંડીનો આ ક્યાંથી એવો ઓહો હો 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 આ વેજાની હતી તારા આવાજ હોય સાના મને આવ બેઠા જાવ વગાડું થોડીક ના સાના મને ગાંડીન થમા તા પડી જાય હું લે ઢોલ મારી લે ગાંડીનો માંડ હાકવા દીધી ખબર હે તમને આ વા તમે ઓલા બેહી બેહીને થાવ તમારા લીંડા કઠાઈ જતા હતા હા પણ તું માણા જેવી હાઈક કઈ જો હવે હાવ નિરાયતી જાકું અહીંયા તમને છે ને દાદા મારો દીકરો હું આવ્યો હું ધીરે રાખ ના ના મારો દીકરો હું થાય કો પણ તમે હાલી નહીં હકો ઓરો રો રો ક્યાં લઈ જાય મારો દીકરો એ ઓલી બાવેડે જોઈએ દેખાય વા બાવેડો છે ને પોરો ખાઈ લે અને ન્યા તમને હું મજા આવી ને હવે મજાના પેટની મજા આવી ખુલ્લામાં બેહવાની પાણી તો છે ઢોરાઈ ગયું છે ને છે તો થઈ જાય એટલું થઈ જાય હા નક થૂક નાખ દેજો એમાં ગાંડીન થામા મારો દીકરો હાલ જાવ ને આટા વગરનો લે જાવ દે મારો દીકરો તું ભાંગી એ નીકળી નથી ગયું ને ના પણ વાંધો નહીં બોલે તો ખરાબ બોલે અજળ સર્વિસ શું લેવી જો હે બધાની એક ઓહો હો આ ઢીંડવાનું ક્યાંથી તને તો જડી ગયું હું ગોત્યા હું ગમે અરે ગોત્યા હું કામ મને થકાવો માંડ આજ તમને બાઈને નીકળવાની મજા આવી જો ને હવે હું પડી જાય હવે તો આવી ઓહો હો હો બસ ઘોડી માર દે હાલો ઓહો માર આવે તાશે આવે તાશે ઈ આવે સાયકલ લઈ આન પર વિયા જાવ સેટા વિયા જાવ હાલો સેટા હતાઈ જાવ ઉતરી જાવ ઉભા રહેજો હલા હે હે અને અહીંયા કઈ ગંગવાની મજા ઓહો આ મારા પાણા છે ગો અહીંયા ઓ બીજી જગ્યાએ ના એ પાણી બેહી જાવ મજા જાવ ઓલા ખુમાના એ વા બેહી જાવ નાડી છોડી આ તું જા હું આ બાવેરાડો બેઠો પાણી છે ને હા દાદા પૈકી લાગી
હે હંગવા તો પગે દ્યો. લાગીએ. એ હારું દાદા અરે હંગવા તો દ્યો. દાદા દાદા અમે કહ્યું ના અહીંયા બસ વાત જો નહીં પાછા. પોરમાં. અમારે એક તકલીફ પડી તોય તકલીફ તારી બધી હશે. મારા બાપ બીડી પેલા દે. બીડી દવા એ જેવા કાગરિયું પકડ દાદા જો કામ પછી થાય હંગવું જો હા. પૂરી વાતો છે. હા મારી વાત તો સાંભળો દાદા અમારા માથે આફત એવી આવી ને તેની વાતો પૂછ્યું એ વર્ષો મોર એક આપણું કટકું નહોતું હા મેવાહાન પાટિયા પાહા હા એ કટકું ભેસાણમાં ગયું ને હા આલ્યો હલગાય હા હલગાય હલકાઈ નાડી બાંધે. હા નહીં હંગવા દ્યા નહીં હંગવા દ્યા. આલ્યો હરગે હા હલગે હલગે હલગે. વાત કરને કટકાની. એ વર્ષો મોર ઓલો હાટો થયો હતો ને એ ફરતો ફરતો ગયું ને એક તમારે સહીની જરૂર પડે અમે આમ જો અમારે એ કટકા માથે અમારે નકર પેટ હાકણા થઈ જાય ખાવા કઈ નથી ખાવા ધાન મારી વાત તો સાંભળો. હા, હા. વાહ બે હું હંગીને આવું. પણ તમે કઈ એક અંગૂઠો જ મારવો. એક જરાક આમ કરીને આમ હંગવા તો દ્યો ઘટાઈ ગયું. પણ રોગો દીર્ઘ ઘરમાં બાજરા બાસકું નથી એક સહી કરી તો જોવો અમે તમારી દીકરીઓ છે અમે રગડી પણ અરે હંગવા તો દ્યો કામ પછી કરી. આમ જો સલાહ કરીને પછી દીર્ઘ સહી કરી આલ્યો એક બીજી બેવી બીડી ના ના એક આ બધી આલ્યો ના આલ્યો. ના ના હા? હાલો આ હા હા માંગી લેવા. હવરા ના આવતા. હાલો હાલો એ દાદા સના કરી લીધો અરે ઉતરવા તો દે. આ કેટલીક વાર લાગી હજી વાર લાગશે હજી હંગું શું ઘટાઈ ગયું. તો ઝડપ કરો પછી આ પણ યારે જો ખરા હંગવા તો દે. એ બેઠા થાવ તઈ જઈ પડકારો મારજો હવે મૂંગો માય. મૂંગો મેરી બાયનેથી પાછા આવે ને એટલે ડાયરેક્ટ અંગૂઠો મરવી જ લેજો. હા હા હો? પછી લપવું ના કરો. પણ એને ઈ થાય તો પછી આપણે ઈ કંઈક આગળ વધીએ ને પણ એને ન્યા શું થાય શું થાય બકબક કરો બંધ કરો માં ઉતરતું નથી. એ ન્યા છે સંભળાય તમને થોડું થોડું. ત્યાં ધીરું બોલજો ધીરું બોલજો દાદા સના થઈ આવ્યા થઈ ગયો ને હંગવા ઈ બસ. અમે અહીંથી નીકળ્યા હતા તે હું કહું આપણે સંડાસના ફરીમાં છે ને અહીંયા હું લીધો દાદા આને કીધું તું કાંઈ લઈ આવી. અહીંના લઈ ખીમભાઈ પૈસા વગર લઈ આવતો ને હાલો જવા દો તમે આમ તે અમે જરીક તારા કામ હોય તો કરીએ ના ક્યાંય કામ નથી હરા દાદા લઈ લેવા ઘેરે ખીમભાઈ પૈસા ઘેરે વગર વયા આપણે ક્યાંય બહાર જ નથી બહાર કાઢવાના ને તો કાલ આવજો. કાલ લઈ આવી. હાલો હાલો કાલ હાલો પાછો લઈ આવી. રામલું ક્યાં અહીંયા આવ્યું વેજ્યા મૂંગો તમારી કડકી આવતા દે અરે આની તો પથારી ફેરવી દીધી આપણી કા હું તો કયું નહીં કહેતી હતી કે ઈ સહી એમ કરીને દેહે અને નહીં સાયકલ કૂદી દીધી. હા સાયકલે કોઈ હાંડી ગયો ને બોલી ગઈ ચાલો લઈ ગયો સહી આમ હાલો હાલો ઘર ભેગા થાવ. કાગરી આ જેવા કાગરી મોટા ગયા કાગરિયા હાસવી લીધી ભૂંડા લગાડ્યા ત્યાં લઈ ગયા ને ભૂંડા લગાડ્યા ઓલો કઈઠાને ત્યાં બાયુનું શું કામ હતું સહી ના થાય ને રોગે રોગ્યું ભૂંડિયું લાગી હા ને ખોટા અમારે એના પગ પકડવા કાગરી પડ્યા. હાચું ને હલે હલે આ ખોટા ધક્કા થયા વા આપણે ધક્કા તો બેઠા ત્યાં અહીંયા કામ કઈ થયું નહીં કામ જ નથી લે આનો રસ્તો હું લેવો મારે એનો રસ્તો કઈ નથી હવે આ બધું મૂકવાના કાયમે સડી જાવ બધા હું કે બગડે છે મૂકો કરીને તારો હગો 20 કરોડ રૂપિયા આવશે ઈ પોપટે વેચાય તો મૂકો કરે આખી હાથ પેટે હાજી થઈ જાય બધું બેકુમાં ધરબી દે હું બધાય બેકુ વાળા ના પાડવા માંડીએ વેજા ભાઈ હવે બસ બૈચા એટલો તામ વ્યાજમાં ખાહું તોય ખૂટીએ નહીં કાયમ બધા પીતા ખાંડણીમાં ખાંડી એક લલકાઈ આને ક્યાં ખબર નરવાઈ પડે? પકડી જાય ઈ ખબર પડે એ ખબર નથી પડતી આ કઈઠો કેટલા કરોડ લાખ્યું ઈ પૂછ્યા એકલી 100 કરોડ હતા હવે 20 કરોડ થયા હવે કાલ કે 30 કરોડ 6 કરોડ ની તો પ્રોપર્ટી છે હા ઈ વેચી તો 20 કરોડ થાય તમને જે મગજમાં બેસતું આને કઈ ખબર જ નથી પડતી અને વા ઓલા હે ને કઈઠ ઢાંઢા બધા મરી જાય યા ગુડાઈ જા આ કરતા ઈ ટાઈમે કરતા બી હાઈ કાઈ હાંજે ભાઈ આવશું પાવા જાય બધું બીડ કરીને બેસ્યું આની વાહે કઈ થાહે નહીં. કાલ હાઈન નું માલ ને નાખ્યું નથી એમણમ ખીલે બાંધ્યા. આજ ઈ કરી આવ્યો હા, ઈ હતા તો હમણાં જ આમ પાછા આવતા રહે હવે હું એમ કહું કે એક મગજ આ રામે પથારી ફેરવી રામો નાખ્યો હોત ને તો બધું થઈ જાત આખો દિવસ તે ભમરારો પહેલેથી રામલો કરમ ભમરારો છે હું કહું ને
હવે એને કહેવાય નહીં ને ઈ હાવ ખીમાન ભેગો ભેગો હોય એને કઈ કહીએ ના હકે. તમને હતું જાણે બાયડી ને બાયડી ભેગો ને ભેગો ફેરવતા ભમરારાવ. હા ઈ જ વાત. હવે એક કામ કરી ભાઈબંધ કરીને તા પત્તરડી ઠોકી નાખી. એક કામ કરી ઈ તો ભાઈબંધ તો હોય ઈ હું કઈ ના હોય. એક કામ કરી હું હવે છે ને એક છે આઈડિયો મારા પાસે. આમાં અંગૂઠા વગર તો કઈ થવાનું જ નથી. અંગૂઠા તો ગમે એમ કઈ લીધે પાય. એ પછી જ આપણું કામ થાય, હા નકર કઈ નહીં થાય. જીવા હા એક કામ કરી હું આજ રાઈતી આજ રાઈતે જાય કા હું જાઉં રાઈતી હા હું જાઉં હાવ નહસલો કોઈને ખબર ન પડે. હા હું જઈ અને બાપો હૂતો હોય ને એ પાસે આ કાગળિયું રાખી સાઈ વાળો અંડોખો કરી અને અંડોખો આમાં મારી અને હું આવતો રહું. એક કામ કરો તમે એકલા રાઈતી જાવ ને તમારે ધડગોડી દેખી જાવ તો તમે ખબર છે ને રાયડું દેવા માંડો એટલે હું તમારે ભેગી આવે. હા બસ આપણે બે જઈ હે હા આપણે બે જઈ હા આમ બે જઈ રાઈતી જાવ બરાબર. હા ના રે ના તમે બે જાવ. તમે મેં તમને ના પાડી હતી કે કાઈ હલાડિયા કરો માં કાઈ હલાડિયા કરો માં. કા તમે બે જાવ એટલે પોપટી તમારે બેને લઈ લેવી છે. જ્યાં તમે ન્યા અમે તમારી ભેરાન ભેરા આવશું ને ભેરાન ભેરા જાવ. તમે ખાઓ તો અમે ખાવું, તમે બેસતો તો અમે બેસું, બાકી જ્યાં તમે ન્યા હોવાય અમે ભેરા આવશું. હા એ બરોબર. મને આજ ખબર પડી ગઈ આ ગામ વાતું કરે ને કે બે ભાઈઓના સંબંધ કેમ બગડે. આવી બાયું લીધે બગડે. વેમિલીના પેટની એના વર ઉપર ભરોસો નહીં. તારા બાપ જેવો જેઠ છે તને એના ઉપર ભરોસો નહીં. ના પણ આપણે બધાઈ જાય તો તને શું વાંધો? અમે આવીએ તો પણ ડખો થાય ન્યા ઓલા ઉઠી જાય કોક જાગી જાય તો પથારી ફેરવી દે. રામાન મગજ ત્યાંથી જોયો ન અને પેલુડા પાડમાં સીતાફળની સાલ જેવું મોઢું લીધું ને પથારીના પેટની. એમ નહીં તમને એમ થાય કે અમે છેતરીને અમે પૈસા ખાઈ જાઉં. જો આ ત્યાંમાં બીજું શું છે? તમાર બે માણસને જાઓ. અમારું નામ તો કે ભેગું ગણો કરતા નથી. પણ અમને લઈ જાવ તને વાંધો કાં છે? પણ નહસનું જાવું પડે. મારા બાપ આ કરાપો કર્યા વગર બાઈ ભેગી થઈ રીએ જા. હા ના ના એ કઈ કરવું જ નથી. અમારે આવવું જ છે ભેગું. હા એક કામ કરો તો ઓ હું જઈ અને આવીને તમને કાગળિયું દેખાડી દઉં તો હું વાંધો. ના ના એ તો કઈ કરવું જ નથી વેજ્યા. પણ તમને વાંધો શું છે ઈ નથી ખબર પડતી. મારા માથે વાંધો એ જ મોટો વાંધો છે. અને એક તો કામ કર તું આ હુતી હોય ને તેને મોઢું આમ જડબું પકડીને અને હિંદોર પાઈ દેતી. ના 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 ઇન્દર પાને તો આ તારીમાં રૂપિયા આટુથી તો ગમે ને ભય એમ છે. મારી વાત ના, ના, સાંભળો. ના. પુત્રીના પેટની. આમ જો આ ચોરી કરવા જાઉં અંડોખાની ચોરી કરવા હા. જાઉં ત્યાં કઈ દાંડિયા રાસ રમવા નથી જાઉં. ઠક્યો તોય મારે આવું છે ભેગું, તોય મારે આવું છે. આનું શું કરવું મારે કઈ ખબર આ નથી. નહીં માને. આને લઈ લે દામસિયા એક કામ કરો હું જીવો અને સિબલી ત્રણ જાય તમે અહીં રહેજો બસ. આ તઈ નહીં જાવ. નોકી કાઢી મૂકી, નોકી તારવી મૂકી કે તઈ નહીં જાય. હા જો બસ મને ખબર જ હતી. હું કઈ ખોટી છું? ઘરના કામના ટેડા હું કરું, જાઉં તમાર તઈ નહીં ને. કઈ જાન માતા નથી જતા અમે કોઈ નહીં કે ઘરઘડામાં નથી જતા. પેલા જતા હોય તો મારે મરવું છે. ભેગું કુંડી જાવ ને તમારા બાપનું એક કામ ઉચાર. કર આ માનહેણી આ લબાસાને ભેગો લઈ લ્યો. આ દામસિયા નહીં માને. આને લઈ લે. તો હું કોઈને ખાય નહીં રહી કે ખાવા દે નહીં. હા તમાર બહુ પાવર છે અમને ખબર. આમ જો મારી વાત સાંભળો નહીં હાવમાં તમે આવજો બસ. હા, ચાલીએ ને બાપા. મારા આવજો. કેટલીક ઉપાધિઓ કરે. તમે રડોમાં આવજો. તાની રહી જાવે હા ભેગા આવજો. આમ જો સિબલી મારી પપિયા જેવી ઘટની. વાત સાંભળ. કઈ છુમકા કઈ અવાજ ના કરજો. હા. આવો પેલી વાંધો લઈ લે ને બાપા. શું કરવા માથાકૂટ કરો? પણ છે ને કચકટ કરો ને એટલે ઓલા કોક ઉઠી હા. જાય ને તો એકલી કસકસ કરું, તમારી બાઈ કટકટ કરે છે. એ નટ લઈ જાવ જા ઘરમાં પુરાઈ જા. રહેવા દે નટ ને લઈ. બાપા, પેલી નામ કમી કરી નાખો પરમીન માં. કરી જા જા મારી ઘરમાં. નાખો બધાય પેલા તો નથી નાઈ મારે. કે પેરી મને. ખોજારી હાવ કાવા લેવરાઈવા આમ આની જો સામે. મારી એમ વાત કે આ રૂપિયા તારે એકને જ ઘરે બાંધવા છે. એને નથી તારો બાપ બાંધવા. આવે તો આટલો રૂપિયો ના ખૂટે જો થાતો હોય તાતા હા, નાઈ 2 કરોડ રૂપિયા છે. હા. હા હાલો. હવે છે ને તમે છે ને રાંધવાનું કરો જવા દે બે જા. હું કરે શું છે? ધીરુભાઈ ધીરુભાઈ જી, જી, ઈ ખાવ. બોલ. તારો રાત ને જેઠ રાત છે જાવ દે. જેઠ બાપ સમાન હોય કૂતરા નો વડકા ભરમાં હા, અરે રાત તમે નાખી. બે બોલતી નહીં. હવે નિરાતે જાઓ સાની મુની જાઓ જાઓ. અને હપીને કામ કરો. રાતે હા. 12 વાગે જાવ હોય ઈ ઓહાણ હા. રાખજો. વેલી હુઈ જાજો. મોબાઈલ ની ના પતા ઠોકજો. વયું. હા છે ને માને નહીં આ પરજા કોઈ. ઈ વાંધો. તું અહીંયા પાછો અહીંયા ઢાળો છો. તું સાનું મુનો બે હાલ હા. વાળી હાલો. હે? હા વાળી. ઈ તો હાયલા રાખે. કાગળિયું દીવા. હા કાગળિયું. કાગળિયું તાર પાસે રાખ. હાંજે જોહો ને આપણે. આમાં જ અંડોઠો લેવો હોય. હા હા હા. જોતા રહેજો દોસ્તો. ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.